નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આનંદો અંકલેશ્વર શહેરીજનો પર પાણી કાપની કોઈ અસર નહીં વર્તાય, કહ્યું પાલિકાએ। અંકલેશ્વર પાલિકા પાસે 2 રિઝર્વિયરમાં 45 દિવસ ચાલે એટલો પુરવઠો, સાથે જ 24 બોરને લઈ ઉકાઈ 35 દિવસના પાણી કાપની અસર નહીં સર્જાયની પાલિકાએ પ્રજાને આપી જાણકારી। અંકલેશ્વર રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક ધોરણ 10, 12 અને આઈટીઆઈ ની ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં ઝડપાયો। એસઓજીએ દેશવ્યાપી રેકેટ પકડી પાડવા સાથે બોગસ 21 માર્કશીટ સર્ટિફિકેટ જપ્ત કર્યા। ઝડપાયેલા દેશ પ્રજાપતિ એક માર્કશીટના 15,000 લઈ દિલ્હીના આરોપી પાસે બનાવડાવી ઓનલાઈન 7,500 પેમેન્ટ કરતો। અંકલેશ્વર પાલિકા આગામી પાણી કાપની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ હોવાની જાણ પ્રજાને કરાઈ। અંકલેશ્વર પંથકમાં આગામી ડિસેમ્બર માસથી 35 દિવસો સુધી નહેર વિભાગ દ્વારા મળતો પાણી પુરવઠો બંધ થતા નગરપાલિકા વિસ્તારમાં પાણી કાપની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નગરપાલિકા તંત્ર સુસજ્જ હોવાનો દાવો કરાયો છે। ઉકાઈ જમણા કાંઠા વિસ્તારની નહેરના વાર્ષિક મેન્ટેનન્સને કારણે અગાઉ 90 દિવસો સુધીના પાણી કાપની જાહેરાત કરાઈ હતી। જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના થયેલ પાકને નુકસાનને કારણે સરકારે છેવટે 3 તબક્કામાં 35 દિવસો સુધીનો કાપ જાહેર કરતા ખેડૂતો ઉપરાંત પાલિકા તેમજ નોટિફાઈડ વિભાગે રાહત અનુભવી છે। અંકલેશ્વર પાલિકા સત્તાધીશોએ શહેરીજનોને માહિતી આપી હતી કે શહેરમાં 35 દિવસના પાણી કાપની કોઈ અસર વર્તાશે નહીં, કેમ કે ગામ તળાવમાં 45 દિવસો સુધી 2 ટાઈમ નગરજનોને પાણી અપાય તેટલો પુરવઠો છે। આમ છતાંય જો જરૂર પડીએ પાલિકાના 24 ભૂગર્ભ બોર પણ મોજૂદ હોય વધુ 15 દિવસો સુધી જરૂરી પાણીનો પુરવઠો મળી રહેશે। ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ હવે નહેર 35 દિવસ બંધ રહેવામાં 35 દિવસ નહેર બંધ કરવામાં આવશે। આના કારણે અંકલેશ્વર નગરપાલિકાની પાણીનો જે તળાવ છે એની કેપેસિટી 45 દિવસની છે, એટલે અંકલેશ્વરના કોઈ પણ વિસ્તારમાં પાણીની કોઈ તકલીફ પડવાની નથી। અને કદાચ કંઈક સંજોગો વસાત પાણીની જરૂર પડે તો અંકલેશ્વર હદ વિસ્તારમાં અમારા બોર્ડ પણ ઉપલબ્ધ છે। એટલે હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને ખાસ કહેવા માંગુ છું કે હવે આપણે પાણીની અંકલેશ્વર નગરપાલિકાના કોઈ પણ વિસ્તારમાં તકલીફ પડવાની નથી। અંકલેશ્વરના રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ આચરતા એસઓજીના હાથે ઝડપાયો છે। અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમના સુરેશભાઈને જયેશ પ્રજાપતિ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનો ગોરખ ધંધો કરતો હોવાની બાતમી મળી હતી। હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપતો હતો। ભરૂચ એસઓજીએ જે આધારે માહિતીના આધારે જયેશ પ્રજાપતિના ક્લાસીસમાં દરોડા પાડ્યા હતા। ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ, ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, સાયન્સ આઈટીઆઈની વિવિધ માર્કશીટ અને સર્ટિફિકેટો મળી આવ્યા હતા। આરોપી બોગસ સર્ટી બનાવવાના 15,000 રૂપિયા લેતો, જે દિલ્હીના કોઈ શખ્સ પાસે બનાવી તેને ઓનલાઈન 7,500 પેમેન્ટ કરતો। આરોપીની દેશવ્યાપી બોગસ માર્કશીટ કૌભાંડમાં ધરપકડ કરી 21 ડુપ્લિકેટ માર્કશીટ, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ સાથે ધરપકડ કરાઈ હતી। વાગરાના ગંધાર ગામે શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ। ગંધાર ગામે દરિયાઈ ભાંઠામાં સમસ્ત આહિર અને ભરવાડ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભગવત કથાના ગુરુવારે ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા। લોકોએ કૃષ્ણ જન્મોત્સવના વધામણા લઈ રાસ ગરબા પણ રમ્યા હતા। બલી તું કેટલો બધો નસીબદાર છે, લક્ષ્મી જાતે તારી બહેન બની અને નારાયણ જાતે તારા દ્વાર પર રક્ષા કરવા ઉભા છે। ત્યાં તો બલી દોડ્યો છે વિષ્ણુ ભગવાનના
અંકલેશ્વર ટેનિસ એકેડેમીના ખેલાડીઓ 69મી અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ઝડપ્યા. ભરૂચ ખાતે તાજેતરમાં 69માં SGFI અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકાના ખેલાડી અંડર 17 વય જૂથમાં એરિક કલ્પેશ પરમાર, વ્રજ કૌશલ પટેલ અનુક્રમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે અંડર 14માં રિયાન્સી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્રણેય ખેલાડીઓની ગુજરાતની ટીમમાં પસંદગી કરાઈ છે. ડિસેમ્બરમાં SGFI રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા મધ્યપ્રદેશના દેવાસમાં યોજાશે, જેમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વ્રજ પટેલ બીજી વખત નેશનલમાં રમશે. પહેલી વખત ગુજરાતની ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મારું નામ વ્રજ કૌશલ કુમાર પટેલ છે. હું રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું સોફ્ટ ટેનિસ અને લોન ટેનિસમાં ઇન્ટરેસ્ટ ધરાવું છું. હું અંકલેશ્વર જીમખાનામાં વાજિદ સર પાસે કોચિંગ લઉં છું. હું છેલ્લા 3 વર્ષથી કોચિંગ લઉં છું અને દરરોજ 6 કલાક પ્રેક્ટિસ કરું છું. મેં 2024માં સોફ્ટ ટેનિસ અંડર 14 ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાસિલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું અને અત્યારે મેં 2025માં સ્ટેટ લેવલ પર સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું અને હવે મધ્યપ્રદેશ દેવાસ ખાતે ગુજરાતનું નેશનલ લેવલ પર ફરી પાછળ રિપ્રેઝેન્ટ કરીશ. સાયકાની વિશાલીકરણી ફાર્મા કેમ્પમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં 24 કલાક બાદ કાટમાળ નીચેથી મળ્યો ત્રીજો મૃતદેહ. વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી VK ફાર્મા કેમ્પમાં બુધવારે મધરાતે થયેલ વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનામાં 24 કર્મચારીઓ ઈજાગ્રસ્ત, જ્યારે 3 કામદારોના કરુણ મોત થયા હતા. હોનારતના 24 કલાક બાદ ત્રીજા કામદારનો મૃતદેહ મળ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે અને મૃત કર્મચારીઓ ધર્મેન્દ્ર મોહર, મનીષ કુમાર તેમજ સૂરજ કુમારના પરિજનોને કંપની તરફથી પ્રાથમિક 20 લાખનું વળતર અપાવવાની હાલ જાહેરાત કરાઈ હતી. તો કંપની માલિક ગૌતમ પટેલ અને અતુલ પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે. DISF સાથે GPCBએ પણ કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કર્યો છે. દરમિયાન 7 લોકોને થયેલી ગંભીર ઈજામાં તેઓ હાલ જોખમથી બહાર સલામત હોવાના અહેવાલો સામે આવ્યા છે. આમોદ પાલિકામાં યુથ કોંગ્રેસ પ્રમુખે કચરો અધિકારીના ટેબલ પર ઠાલવી સેનેટરી ઇન્સ્પેક્ટરની ફેટ પકડતા ગુનો દાખલ થયો છે. આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી, ક્લાર્ક મુસ્તાક રાણા, નરેશ પંડ્યા અને પટાવાળા મનહર રાવળ મંગળવારે બપોરે ફરજ ઉપર હતા. દરમિયાન વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આવી વણકરવાસમાં પાઇપલાઇન લીકેજ બાબતે રજૂઆત કરી હતી. સેનેટરી ઇન્સ્પેક્ટરે પાણી વિભાગની કામગીરી નરેશ પંડ્યા જોતા હોવાનું જણાવતા કોંગી આગેવાન આક્રોશમાં આવી બોલાચાલી કરવા લાગ્યા હતા. ઘરથી પ્લાસ્ટિકની બેગમાં લાવેલો કચરો ટેબલ પર નાખ્યો હતો. ઝઘડો કરી લીકેજ લાઇન અને ડોર ટુ ડોર વાહન અંગે અધિકારીની ફેટ પકડી ધમકી આપતા આમોદ પોલીસ મથકે યુથ કોંગ્રેસના પ્રમુખ સામે ફરિયાદ અપાઈ હતી. અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમમાં ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ભાજપના સભ્યો આપમાં જોડાયા. અંકલેશ્વર શહેરના સનતરાણા હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં કોંગ્રેસ ભાજપના સભ્યો આપમાં જોડાયા હતા અને આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઝંપલાવવા તૈયાર હોવાનું તેઓએ નિવેદન આપ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપના કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરાઈ હતી. આજરોજ અંકલેશ્વર તાલુકામાં સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી એવા નીતિનભાઈ, શહેર પ્રમુખ એવા વિનયભાઈ, યુવા મોરચા જિલ્લા પ્રમુખ અને સંગઠનના મંત્રી એવા દીપકભાઈ. આજે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. વારંવાર ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા, પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને દેડિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે એમના હાથ મજબૂત કરવા માટે આજે અંકલેશ્વર તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અંકલેશ્વરના રહીશની અર્ટિગા કાર 3 વખત ગીરવી મૂકવાની ખો આપ્યા બાદ વેચી મારી 5 લાખ નહીં આપતા 3 બીજા બાજુ સામે ગુનો દાખલ કરાયો. અંકલેશ્વર GIDCની RBL કોલોનીમાં રહેતા તેજસ યાદવે ગત 11 મેના રોજ નાનાભાઈ ચિરાગને પૈસાની જરૂર હોય અર્ટિગા કાર ગીરવે મૂકી હતી. જીતાલીના શુભમ રાઠોડી કાર ગીરવે લઈ 32,000 આપી બાકીના 3,000 પછી આપવાનો વાયદો કર્યો હતો. 15 દિવસની અંદર પૈસાની સગવડ થતા સિક્યુરિટી પેટે ગીરવી મૂકેલી કાર શુભમ પાસે છોડવા જતા તેણે નિરાંતનગરના ધર્મેશ પરમાર પાસે ગીરવી મૂકવાનું કહ્યું હતું. તેજસ યાદવ તેનો નાનો ભાઈ ચિરાગના આ શુભમને લઈ ધર્મેશ પાસે જતા તેણે કાર શંખવાદના મંસૂરી મુબારક હૈદરને ગીરવે આપેલ હોવાનું કહ્યું હતું. કાર માલિક તેજસ ફરી મંસૂરી પાસે જતા થોડા દિવસમાં કાર આવી જશે તેમ જણાવેલ.
બાદમાં મુબારકે 7 ઓક્ટોબરે કાર 5 લાખમાં વેચાણ કરી દીધી હોવાનું અને તેના રોકડા થોડા દિવસમાં આપીશનું કહ્યું હતું, જે પછી અવારનવાર કાર વેચાણના રૂપિયા કે કાર પરત માંગતા આપી ન હતી. અંતે ત્રણેય નિર્દોષ શુભમ, ધર્મેશ અને મુબારક સામે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વાગરાના નાંદીડા પાટિયાથી અખોડ ગામ વચ્ચે અર્ટિગા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7 લોકોને ઈજા, ભેંસનું મોત. અંકલેશ્વરની ગરડા કેમિકલ્સની લેબર કોલોનીથી ચેતન પટેલ કંપનીના મેનેજર સહિત 6 માણસોને બેસાડી વાગરા ગયા હતા. વખાજણ ગરડા કેમિકલ્સના પ્લાન્ટથી પ્રોજેક્ટ મેનેજર મુકેશ શાસ્ત્રાકર, રામશંકર નિષાદ, અરુણ યાદવ, પરેશ પરમાર, હરિનાથ રાય અને સૌમિત્ર સિંહને લઈ ભરૂચ તરફ આવી રહ્યા હતા. દરમિયાન નાંદીડા ગામના પાટિયાથી અખોડ ગામની વચ્ચે સામેથી આવતી ટ્રકની આગળ ભેંસ આવી ગઈ હતી. ટ્રક ચાલકે ભેંસને અડફેટે લઈ તેનું મોત નિપજાવી અર્ટિગા કારને ચપેટમાં લઈ લીધી હતી. અકસ્માતમાં કારમાં સવાર 7 વ્યક્તિને નાની મોટી ઈજા કરી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. વડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. જંબુસરમાં જ્વેલર્સના બંધ મકાનના તાળા તોડી તસ્કરો 36 તોલા સોનું, 10 કિલો ચાંદી અને રોકડા 1.30 લાખ ચોરી ગયા. જંબુસરની શેત ખડકીમાં રહેતા સિનિયર સિટીઝન હિતેશચંદ્ર ચોકસી સોના ચાંદીનો વેપાર કરે છે. તેઓની સોની ચકલા ખાતે સ્મિથ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. ગત 10 નવેમ્બરે તેઓ વડોદરા રહેતા પુત્રને ત્યાં પત્ની સાથે ઘરને બંધ કરી ગયા હતા. દીકરા સ્મિથને ત્યાંથી 12 નવેમ્બરે પરત આવતા ઘરના મુખ્ય લોખંડના દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તૂટેલું હતું. ઘરના નીચેના અને ઉપરના માળી જોતા 3 તિજોરીઓ તૂટેલી હતી, જેમાંથી સોનાના દાગીના, લગડી મળી કુલ 36 તોલા સોનું અને ચાંદીના વિવિધ દાગીના, વાસણો મળી 10 કિલો ચાંદીની ચોરી થઈ હતી. સાથે જ તસ્કરો 1.30 લાખ રોકડા પણ ચોરી ગયા હતા. સોના ચાંદીના દાગીનાની જે તે સમયની કિંમત ગણી જ્વેલર્સે કુલ રૂપિયા 8.70 લાખની મત્તાની ચોરી અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. આનંદો, અંકલેશ્વર શહેરીજનો ઉપર પાણી કાપની કોઈ અસર નહીં વર્તાય, કહ્યું પાલિકાએ. અંકલેશ્વર પાલિકા પાસે 2 રિઝર્વિયરમાં 45 દિવસ ચાલે એટલો પુરવઠો. સાથે જ 24 બોર્ડને લઈ ઉકાઈ 35 દિવસના પાણી કાપની અસર નહીં સર્જાયની પાલિકાએ પ્રજાને આપી જાણકારી. અંકલેશ્વર રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં ઝડપાયો. એસઓજીએ દેશવ્યાપી રેકેટ પકડી પાડવા સાથે બોગસ 21 માર્કશીટ સર્ટિફિકેટ જપ્ત કર્યા. ઝડપાયેલા દેશ પ્રજાપતિ એક માર્કશીટના 15,000 લઈ દિલ્હીના આરોપી પાસે બનાવડાવી ઓનલાઈન 7,500 પેમેન્ટ કરતો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.